નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં દારૂના રેલમછેલ થતા હોય તેવા કિસ્સા દિવસો દિવસ વધતા જાય છે। ત્યારે ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા મહિલાને તેમના પતિએ દારૂના નશામાં છરીના ઘા માર્યા હતા। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતા વિશાલ ઉર્ફે છોટુ મહેશભાઈ રાઠોડ દારૂ પીધેલ હાલતમાં તેમની પત્ની રોજીતાબેન રાઠોડ સાથે ઝઘડો કરી પગના ભાગે છરી મારવાનું પ્રાથમિક વિગતમાં જાણવા મળ્યું હતું। છેલ્લા ઘણા સમયથી દારૂ પીધેલ હાલતમાં કાયમી માટે ઘર કંકાસ કરતા હોય તેમજ મારપીટ કરતા હોય, જે આજે પણ દારૂના નશામાં પત્ની સાથે ઝઘડા કર્યા બાદ છરી મારી હતી। ત્યારબાદ મહિલાને સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જ્યારે દારૂના લીધે મોટા ભાગના પરિવારની જિંદગી નર્ક સમાન બને છે, તો આ દારૂના ચાલતા અડ્ડા કેટલાય નિર્દોષના જીવ લેશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। રોજીતા વિશાલભાઈ રાઠોડ, બોરડી ગેટ। બસ એ પીને આવે ને આવી રીતે અવારનવાર અમને ધમકીઓ દીધા રાખે મારવાની। ઘરે આવીને બાંધ્યા ને ખાવાનું કીધું, ખાધું નહીં ને કંકાસ કર્યા આવી રીતે। પેલા છરી સીધી મારી, પછી ઊંધી મારી, પેલા ઊંધી મારી પછી સીધી મારી દીધી। એક જ માર્યું છે। રોજ હોય અમારે, એક દિવસ શાંતિ ની, રાત દિવસ અમારા ઘરમાં કંકાસ જ હોય। બસ આમ તો પીને આવીને બસ આવી રીતે કંકાસ કર્યા જ કરવાનું, કઈ બોલવાનું નહીં, ચાલવાનું નહીં, બાંધવાનું, આવીને સીધી ગાળું જ બોલવાની એને। વિશાલભાઈ મહેશભાઈ રાઠોડ, બોરડી ગેટ। બધાને ખબર છે, મારા સસરાઈ છે, મારા જેઠાણી છે, બધાને તરાસ છે। જેટલા અમારે રેશ ને બધા લતામાં બધાને તરાસ છે, કોઈને શાંતિ નથી। બહુ એટલે બહુ જ છે, ઘણી વખત। કાંઈ નહીં કે પીધેલા ને મેં ન લઈ જાવી, એક જ વાત કરે એ લોકો કે મેં પીધેલા ને ન લઈ જાવી। ના કરવાની છે।